જય શ્રી કૃષ્ણ. આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું એકદમ ઇઝી વેમાં અને બહુ ઓછી વસ્તુમાં બની જાય છે. મેં ચણાનો લોટ લીધો છે 2 વાટકી. હવે એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને આપણે એને બેટર રેડી કરી દેવાનું છે. બે વાટકી ચણાના લોટમાં મારે 12 જેવા લાડુ બન્યા હતા, 12 થી 13. તો તમારે જો વધારે બનાવવાના હોય તો તમારે ક્વોન્ટિટી વધારે કરી દેવાની બેસનની. આ રીતનું બેટર તમારે બનાવી દેવાનું છે. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં સાઈડમાં. તમે હાથથી પણ બૂંદી પાડી શકો છો. મેં આ રીતની જાળીનો ઉપયોગ કર્યો છે, ચાયણીનો. યા તો તમે ચમચીથી બી પાડી શકો છો. અધરવાઇઝ તમે ભજીયા જેમ બનાવતા હોય એમ પણ તમે કરી શકો છો. આ રીતે આપણે 2 વારની કરીને બધી બૂંદીને તળી લઈશું બંને બાજુથી સરસ રીતે. હવે તળાઈ ગઈ છે તો આપણે એને પ્લેટમાં કાઢી દઈશું. હવે આ જ રીતે આપણે બીજી વારમાં પણ બધી બૂંદી તળી દઈશું અને સાઈડમાં પ્લેટમાં કાઢી દઈશું. બીજી વારમાં બધું જ બેટર લઈ લીધું છે. આ પણ આપણી તળાઈ ગઈ છે. આને પણ આપણે પ્લેટમાં કાઢી દઈશું. ગેસની ફ્લેમને મેં ઓફ કરી દીધી છે આ ટાઈમે. આપણી બધી જ બૂંદી તળાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને અચકચરી પીસી દેવાની છે, જેથી જો કોઈ મોટી રહી ગઈ હોય તો એ પણ પીસાઈ જાય. તમે આ રીતે ચોપરમાં પણ પીસી શકો છો, અધરવાઇઝ તમે મિક્સરમાં પણ કરી શકો છો. મેં બંને રીતે કરીને તમને બતાવી દીધું છે.
આ રીતનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. હવે આપણે ચાસણી બનાવી દઈશું. તો એના માટે એક પેન લીધું છે મેં. હવે આપણે સુગર એડ કરીશું. સુગર તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની છે. અને મેઝરમેન્ટ રીતે જોઈએ તો મેં 2 વાટકી જેટલું બેસન લીધું હતું. તો એની સામે મેં 1.5 વાટકી જેટલી શુગરનો ઉપયોગ કર્યો છે. તમારે વધારે ઓછું કેવી રીતનું જોઈએ છે એ રીતે તમે એડ કરી શકો છો. અને 1.5 વાટકી સુગરની સામે મેં અહીંયા 1 વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે. આની કોઈ ચાસણી આપણે તૈયાર નથી કરવાની, ખાલી આપણી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું છે આની અંદર. આ રીતનું આપણી સુગર મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ફૂડ કલર એડ કર્યો છે મેં, ઓરેન્જ ફૂડ કલર. ટોટલી ઓપ્શનલ છે, તમારી પાસે નથી એટલે તમારે યુઝ નથી કરવો તો એને સ્કીપ કરી શકો છો. આનાથી કલર સારો આવે છે એટલા માટે મેં એડ કર્યો છે. હવે જે બુંદી આપણે તળીને રાખી હતી ક્રશ કરીને એ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મેં ઇલાયચીનો પાવડર લીધો છે થોડો, જેનાથી ટેસ્ટ સારો આવે છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને લાસ્ટમાં મેં અહીંયા 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, જેથી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય. હવે બધું જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે આ રીતે. હવે એક પ્લેટમાં બધું બેટર મેં કાઢી દીધું છે. હવે એની અંદર મેં મગજતરીના બી એડ કર્યા છે, મેલન સીડ્સ. હવે આપણે એના લાડુ બનાવી દઈશું. એકદમ ઇઝી રીતે બની જાય છે અને ફટાફટ બની જાય છે. તમારે નાના મોટા કેવી રીતના જોઈએ છે એ રીતે તમે બનાવી શકો છો. મેં આટલી સાઇઝના બનાવ્યા હતા, એકદમ નાના પણ નહીં અને મોટા પણ નહીં, 12 થી 13 જેટલા બન્યા હતા. તો આપણે બધા જ લાડુ આ રીતે બનાવીને રેડી કરી દઈશું.
થેન્ક યુ ફોર વોચિંગ.